બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે। હું છું આપનો સાથી રમેશ પરમાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગળાદ ગામેથી। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગળાદ ગામે અમારી બીએન ન્યૂઝ ચેનલની ટીમ આવી પહોંચી છે। સતત 2 દિવસથી 4 દિવસથી આ ગામડાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતનો કોઈ જિલ્લો, કોઈ તાલુકો કે કોઈ ગામડું બાકી નથી। ત્યારે મઘા નક્ષત્રના મોઘા નીર જ્યારે આ મંગળાદ ગામને પણ ભીંજવી રહ્યા છે અને એમાં જંબુસર તાલુકાનું મંગળાદ ગામ બાકાત નથી। મંગળાદ ગામની ચારે બાજુ અનરાધાર વરસાદ થવાથી, ઉપરવાસમાં પણ વરસાદ થવાથી અને ઢાઢર નદીએ પોતાની 100 ફૂટની સપાટી વટાવી અને 101 ફૂટ પર પહોંચી હોય ત્યારે આ પાણી આ મંગળાદ ગામે આવી પહોંચ્યા છે અને જંબુસર તાલુકાનું મંગળાદ ગામ ચારે બાજુ પાણીથી ઘેરાયેલું છે। કંઈક ખેડૂત વર્ગ છે, કંઈક માલધારી વર્ગ છે અને કંઈક ગરીબ મજૂરિયાત વર્ગ પણ આ ગામમાં વસી રહ્યા છે અને ગામમાં જેને કહી શકાય કે પાણીમાંથી ઉતરીને ચાલીને જ જવું પડે એવા પ્રકારની પરિસ્થિતિ છે। કંઈક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, કઈ જગ્યાએ મકાનો ધરાશાયી થયા છે, તો કઈક જગ્યાએ વીજળીના પોલ પણ ધરાશાયી થયા છે। તો આ મંગળાદ ગામની બાગોરમાં જે ઢાઢર નદીના નીર આવી પહોંચ્યા છે એના દ્રશ્યો આપણને હું બતાવીશ। કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશો। દર્શક મિત્રો, આપ અહીંયા જોઈ શકો છો કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કેવા પ્રકારનો માહોલ છે। ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એક પણ જગ્યા આપણને પાણી સિવાયની જોવા મળી નથી રહી અને જે મંગળાદ ગામની અંદર જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એમાં કેટલાક ગામના નાગરિકો અહીંયા આપણી સાથે ઉપસ્થિત થયા છે, ગામના આગેવાનો છે। શું નામ છે આપનું? હરેશભાઈ। હરેશભાઈ, આ ગામમાં શું પરિસ્થિતિ, અત્યારે શું માહોલ છે? બરાબર, અને પાણી તો છે પરંતુ સ્વાભાવિક છે કે પાણી આવે, રેલ આવે, બહારનું પાણી આવે એટલે સમસ્યાઓ ઊભી થાય। તો ગામમાં લોકોને કેવા પ્રકારની સમસ્યાઓ છે? સમસ્યા તો કેવી છે કે પહેલા તો અમારા મુનિસિપલ વિસ્તારમાં લાઇટ જ નથી, લાઇટ એકદમ ઝીરો લાઇટ છે। અમે વારંવાર જીવીમાં જાણ કરી છે પણ બિચારા એવા શું કરે, આખો ગામ નાના તાલુકો છે અને મોટા ભાગના ગામો તો એવા છે કે 3 દિવસથી લાઇટ બંધ છે એટલે અમારથી કોઈ થતું નથી। હવે એ લોકો શું કરે, આ કોશિશ તો કરે જ છે, આવશે લાઇટ। કેટલા દિવસથી લાઇટ નથી? લાઇટ લગભગ 1 દિવસ થયો અમારે। 1 દિવસથી લાઇટ નથી મૂળજીપુરા વિસ્તાર, આ મુરજીપુરા વિસ્તાર મંગળાદ ગામમાં છે લાઇટ। મંગળાદ ગામમાં લાઇટ છે દર્શક મિત્રો, પરંતુ આ મૂળજીપુરા વિસ્તાર છે અને મૂળજીપુરા વિસ્તારમાં લગભગ 1 દિવસથી લાઇટ નથી। પ્રશાસન સક્રિય છે, અને પોતાની કામગીરી કરે છે પરંતુ કુદરતી આફત સામું તમે અને હું બધા જ લાચાર છે। આ કુદરતી આફત છે, એનો સામનો આપણે બધાએ ભેગા મળીને કરવો પડે। તો હવે આપ લાઇટ વિશે શું વિચાર્યું છે? હવે લાઇટ વિશે એવું વિચાર્યું છે કે અમે તો કોશિશ તો કરીએ જ છીએ અને એ લોકો બી કોશિશ કરે છે પણ મોટા ગામમાં 3 દિવસથી લાઇટ નથી એટલે અમે શાંતિથી બેઠા છે। હવે જ્યારે આવશે તો ખરું। બીજી વસ્તુ એવી છે કે બીજી શું પરિસ્થિતિ છે ગામમાં? કોઈને ગરીબ લોકો હોય ને જમવાનું ન મળ્યું હોય અથવા તો ખેડૂતોની શું પરિસ્થિતિ છે? ખેડૂતોનો તો પ્રશ્ન એવો થઈ ગયો છે કે લગભગ નદી કિનારે જે જમીન હતી એ 70% ખલાસ થઈ ગઈ છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। એટલે મંગળાદ ગામના ખેડૂતો પણ પાયમાલ થઈ ગયા હા, છે। પાયમાલ થઈ ગયા છે, ખેડૂતોને મોટું નુકસાન છે। બહુ મોટું નુકસાન છે। બરાબર, આ સિવાય બીજું? 8 થી 10 દિવસ પહેલા લોકોને મોડા જતા હતા તો બહુ ખુશ હતા બિચારા, આજે એમના મોડા એકદમ નારાજ થઈ ગયા છે। દર્શક મિત્રો, જોયું કે ખેડૂત વર્ગને પણ મોટું નુકસાન છે, ખેડૂતને પણ પોતાનો પાક નિષ્ફળ ગયો છે અને સમગ્ર મંગળાદ ગામની આજુબાજુ જે ખેડૂત વર્ગ છે એમની ખેતી પણ જળાશયમાં પરિવર્તિત થઈ છે। જળાશય ઊભા થયા એવા પ્રકારના દ્રશ્યો છે। જોતા રહો બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતી। અમારા સહયોગી સાથે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ રમેશ પરમાર।